આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર મોસ્ટ આઈએમપી જેની અંદર અર્થ વિસ્તાર પછી અહેવાલ લેખન છે, નિબંધ લેખન છે અને મોટા પ્રશ્નો આપવાના છે જે બોર્ડ પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એ ની અંદર જે બે પ્રશ્નો તમારે લખવાના થશે. 3-3 ગુણના પ્રશ્નો છે. તો એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલું છે હિમાલયમાં એક સાહસ પ્રવાસ નિબંધને આધારે જવાહરલાલના નહેરુના વ્યક્તિત્વ વિશે નોંધ લખો. બીજો છે હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસિક યાત્રાનું વર્ણન કરો. ત્રીજું ભૂખથી બુડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. એના પછી છે ભૂખથી બુડી ભીખ વાર્તાના આધારે કાળનું પાત્રાલેખન કરો. પછી છે રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આ લેખો. એના પછીનો પ્રશ્ન છે તો કે આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી. એના પછી છે માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિ ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો. એના પછી છે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. હવે જે પદ્ય આધારિત છે વિભાગ બી ની અંદર પૂછાશે એના પણ મોસ્ટ ટાઈમી પ્રશ્નો જોઈ લઈએ. તો એની અંદર છે તો કે એક બપોરે કાવ્યમાં વ્યક્ત થયેલી કવિ હૃદયની વેદના વર્ણવો. એના પછી વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. એના પછી છે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. પછી છે વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ એમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે. પછી છે બોલીએના કંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવનબોધ આપે છે. પછી સારસીના ઉડવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. અને એક બપોરે કાવ્યનું મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. એના પછીનું છે બોલીએના કંઈ કાવ્યનું મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. એના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે સેક્શન ડી ની અંદર તમારે અર્થ વિસ્તારની વાત કરી લઈએ. તો આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. હવે અર્થ વિસ્તારની અંદર મોસ્ટ આઈએમપી અર્થ વિસ્તાર કયા કયા છે તો અહીંયા પહેલું છે કે હે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે કરી હિન માનવ. એના પછી છે અક્કલ ઉધારે ના મળે હેત ન હાટ વેચાય રૂપ ઉછીનું ના મળે પ્રીત પરાણે ન થાય. પછી છે કૂવો નાનો સતો પાણી મીઠું દે સર્વને તેથી સૌ ભજે તેને નહીં ક્ષાર સમુદ્રને. એના પછી છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એના પછી છે કદમ અસ્થિર હો એ કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એના પછીનું છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાર. અને બે તમારે પૂછાવાના છે એક લખવાનું થશે એટલે અથવામાં પણ આપેલું હોય છે. તો આવી રીતે અથવામાં પણ આપેલું હશે તો ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ અણદીઠેલી ભૂમ પર યુવાન માંડે આંખ. તો આટલા અર્થ વિસ્તાર ખાસ તમે તૈયાર કરી દેજો. એના પછી અહેવાલ લેખનની આપણે વાત કરીએ તો મોસ્ટ આઈએમપી અહેવાલ લેખન કયા કયા છે તો આ વખતે 2024ની બોર્ડની પરીક્ષા માટે પહેલું છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પછી છે તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસનું પ્રદર્શનનો અહેવાલ 100 શબ્દોમાં લખો. એના પછી છે તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો એનો અહેવાલ લખો. પછી તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ 100 શબ્દોમાં લખો. અને તમારી શાળામાં પ્રજાસત્તાક દિને સૂર્યગીત સ્પર્ધાનું આયોજન કર્યું હોય તે અહેવાલ 100 શબ્દોમાં લખો. એના પછી જે નિબંધ લેખનની વાત કરીએ તો આપણે અલગ અલગ તમને નિબંધ આપી દઈએ. અહીંયા પહેલું છે સ્વદેશ પ્રેમ ખાસ આ વખતે ટ્રેડિંગ અગત્યનું છે પૂછી શકે છે. પછી પ્રાર્થના જીવનનું બળ છે. એના પછીનું છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. એના પછી છે હાયરે કોરોના મહામારી આ હવે પૂછાયું નથી પણ આપણે તૈયાર કરી દેવાનું છે. પછી છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો. પછી જીવનમાં પ્રમાણિકતાનું મહત્વ. પછી મારા શૈશવના સંસ્મરણો છે. પછી પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આટલા નિબંધ આઈએમપી છે ખાસ આ વખતે. તો આ નિબંધો પણ ખાસ તમે તૈયાર કરી દેજો અને આની પીડીએફ ફાઇલ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે.